મિત્રો અંગ્રેજી આપણને અઘરું લાગવા પાછળનું રીઝન ઓનલી ને ઓનલી એક જ છે કે ભાઈ આજે આ અંગ્રેજીમાં ટીએચ શબ્દ જ્યારે પણ આવે ને તો એનો ક્યારેક ઉચ્ચાર ધ થાય અને ક્યારેક ઉચ્ચાર થ થાય. એવા આ એકની વાત નથી, આવા તો ઘણા અઢળક શબ્દો છે કે જે ક્યારેક કંઈક અલગ જ કામ આપતું હોય ને ક્યારેક કંઈક અલગ જ રીતે એનું ભાગ ભજવતો હોય. તો હારું આ કન્ફ્યુઝન એક ખતમ થઈ જાય ને તો મતલબ મજા આવી જાય. મજા આવે કે નહીં? તમને આજ પછી ખબર પડી જાય કે ટીએચ ને ક્યારે ધ વાંચવો ને ક્યારે થ વાંચવો, તો તમને પણ મતલબ મજા આવી જાય. એવી રીતના ખબર પડી જાય તો મજા આવે કે ન આવે? બસ તો આજના આ લેક્ચરમાં સરસ મજાની રીતે નાનકડી ટચુકડી એવી રીતે હું તમને એ જ સમજાવવાનો છું કે જ્યારે જ્યારે શબ્દમાં ટીએચ હોય તો એના બે ઉચ્ચાર નીકળે છે, એક થ અને એક છે ધ. તો ક્યારે ધ વાંચવું અને ક્યારે થ વાંચવું એ જ હું તમને આજના આ લેક્ચરમાં શીખવાડવાનો છું. તો બસ અંત સુધી બને રહેજો મિત્રો. હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. તો એક વખત વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન તમે હજી નથી દબાવ્યું તો દબાવી દેજો. અને એકવાર દબાવી દીધું પાછું દબાવતા અને અનસબસ્ક્રાઇબ થઈ જાય. રેડી? અને તમારા મિત્રો સુધી શેર કરી દો કે ભાઈ જો આવી રીતે સ્પેલિંગના નિયમો માટે શીખવા માટે આ વોકેબ શોને જોઈન કરી લે ભાઈ. વિજય નાકિયા સર પાસે જોડાઈ જાઓ, એટલે ડૂચા નીકળી જાય. સમજી ગયા? બસ તો એટલું કરી લેવાનું છે. ધ્યેયમાં ધ જ શું કામ, થિંકમાં ટીએચ ને થ શું કામ, બસ એ જ આજના લેક્ચરમાં તમને હું કન્ફ્યુઝન ક્લિયર કરી દઉં તો મજા આવે કે નહીં? બસ શરૂઆત કરીએ છીએ. વિડીયો લાઈક કરી દેજો. 2000 લાઈકનો ટાર્ગેટ છે, એ લાઈકનો ટાર્ગેટ તમારે પૂરો કરી દેવાનો રહેશે. સાહેબ શરૂઆત કરીએ છીએ કે મેં તમને કીધું એમ કે જ્યારે જ્યારે સ્પેલિંગમાં ટીએચ હોય, બરોબર છે, ટીએચ હોય તો એને ક્યારેક દ મતલબ અડધો દ, બરોબર છે, એટલે આપણે ધ કહી દે ચાલો. અને ક્યારેક ક્યારેક એને થ પણ વાંચવામાં આવે છે, અડધો થ. ધે, થિંક ઝડપથી ફટાફટ. આમ અડધો શબ્દ હોય એવી જ રીતના થિંક ફટાફટ વાંચી લેવામાં આવશે. તો ક્યારે ધ અને ક્યારે થ એ જ આપણે શીખવાનું છે. બટ જો તમારે 0.01% મતલબ કે ડાઉટ્સ થઈ જાય તો કેવી મોજ આવે અને સ્પીડમાં અંગ્રેજી શીખવાની મજા આવે અને જે હજારો વિદ્યાર્થીઓ સાથે હળી મળીને શીખવાની મજા આવે એ કેવી મજા આવે. તો એના માટે સાહેબ આપણે આ વસ્તુ છે ને તમારે એક પરચેસ કરી લેવી જોઈએ. આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. હજી સુધી મતલબ તમે ડાઉનલોડ નથી કરી લેજો, કારણ કે આ કોર્સમાંથી મતલબ જો એક 1199 વાળો કોર્સ છે, ઓફર ફક્ત અને ફક્ત 19 માર્ચ સુધી છે. ત્યારબાદ આની ઓફરની પ્રાઇસમાં વધારો થઈ જાય, મતલબ પ્રાઇસ ઓફર પૂરી થઈ પ્રાઇસ વધી જાય ને ભાઈ. સાથે સાથે આ પણ 19 માર્ચ સુધી છે કે જેમાં પણ શું કહેવાય મસ્ત મજાની ઓફર છે. અને બધામાં ફેર શું ખબર, આમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે, આમાં દર મહિનાની 1લી તારીખે એક લાઈવ લેક્ચર આવશે. એપ્લિકેશન પરથી જ આવશે. જે લોકોએ કોર્સ પરચેસ કરેલો હશે એ જ લોકોને મતલબ અહીંયા મળશે. અને એકદમ બેઝિકથી જ કોર્સની શરૂઆત કરેલ છે. એક છે 599 કે જેમાં કોઈ પણ પ્રકારનો લાઈવ લેક્ચર નહીં આવે. બટ હા, કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લેજો, કારણ કે 19 માર્ચે ઓફર પૂરી થઈ જશે. ફક્ત તમે મતલબ અહીંયા જો બધું એક સાથે તો આપી જ દીધું છે. એવું નહીં કે મતલબ તમારે બીજા લેક્ચરની રાહ જોવી પડશે, નહીં. આખું સ્પોકન ઇંગ્લિશ રેકોર્ડેડ તો બધું મૂકી દીધો છે. મતલબ તમારી સ્પીડ પ્રમાણે તમે આગળ શીખી શકો છો. રેડી? અને લાઈવ લેક્ચર પણ આવશે, તમારે ડાઉનલોડ કરી શકો છો બધી વસ્તુ, પણ તમારા મોબાઈલમાં જ રહેશે. રેડી? તો ખાસ એક કરી લેજો. નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. આ એક એપ્લિકેશનનું નામ છે, જઈ શકો છો. ચલો હવે ખાસ સાહેબ દ અને થ નિયમ ખાલી બસ આ બે યાદ રાખી લ્યો. પછી એક્ઝામ્પલ આપો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. કે જો ટીએચમાં ધ ક્યારે વચાય, અહીંયા ટીએચમાં ઈ મતલબ દ ક્યારે વચાય અને થ ક્યારે વચાય. જ્યારે કોઈ પણ વર્ડ એટલે કે એક શબ્દમાં ટીએચ પછી ટીએચ એના પછી ઈ આવેલો હોય ત્યારે ટીએચ નો ઉચ્ચાર ધ થાય છે. અને જ્યારે કોઈ પણ વર્ડમાં એટલે કે શબ્દમાં ટીએચ પછી ઈ સિવાયનો કોઈ અક્ષર આવેલો હોય એબીસીડી માંથી તો એનો ઉચ્ચાર થ થાય છે. તો સાહેબ આવું બધાયમાં ન થાય? હા, નથી થતું. એમાં અમુક અપવાદ છે. મેં તમને કીધું હતું કે અંગ્રેજીમાં ઘણા બધા અપવાદ રહેલા છે. એ અપવાદને તમારે એક વખત મગજમાં બેસા લેવાના. અપવાદ ઓછા હોય, આપણે ભણતા જ નિહારમાં તો કોઈ નથી કહેતા આપણા સાહેબ એ અપવાદમાં આવે ભાઈ, એને કઈ બતાવવાનો નહીં, નામ નથી. મતલબ એને કઈ નિયમો લાગુ ન પડતા હોય એને અપવાદ કહેવાય. તો
એમાંય ઘણા એવા શબ્દો છે, અપવાદ સાથે હું તમને આજે કહેવાનો છું બસ. પણ તમારા બે નિયમો યાદ રાખી લેવાના છે. શું? કે જ્યારે કોઈ પણ વર્ડમાં, શબ્દમાં ટીએચ પછી જો ઈ આવેલો હોય તો ત્યારે આ ટીએચ ને શું વચાય? દ. અને ટીએચ પછી ઈ સિવાયનો કોઈ પણ અક્ષર આવેલો હોય તો ત્યારે એને થ વચાય. બટ આ રૂલ છે ને એ 90% શબ્દોમાં લાગુ પડે છે, 10% શબ્દોમાં લાગુ નથી પડતા. 10% શબ્દો અપવાદ છે અને એ અપવાદ બધા હું તમને કહી દેવાનો છું. ચલો હવે પેલા અહીં ધ્યાન રાખો. જ્યારે કોઈ પણ વર્ડમાં ટીએચ પછી આવેલો હોય તો ટીએચ નો ઉચ્ચાર ધ થાય. જ્યારે કોઈ પણ વર્ડમાં ટીએચ પછી ઈ સિવાયનો કોઈ પણ અક્ષર આવેલો હોય તો ટીએચ નો ઉચ્ચાર થ થાય છે. 90% વર્ડ્સમાં ટ્રીક ફોલો થાય છે, 10% વર્ડમાં ટ્રીક ફોલો થતી નથી. અને 10% વર્ડ્સ અપવાદ છે એ હું તમને આજે આપી દઉં એટલે વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, જો આ રહ્યો. ટીએચ નો ઉચ્ચાર ધ ક્યારે થાય? મેં એમ કીધું કે ટીએચ પછી ઈ, સોરી, ટીએચ પછી ઈ આપેલો હોય તો એનો ઉચ્ચાર, જો આ ટીએચ પછી ઈ એટલે આને શું વચાય? દ. ટીએચ પછી ઈ એટલે દે. ટીએચ પછી ઈ એટલે ધેર. ટીએચ પછી ઈ એટલે ધેર. ટીએચ પછી ઈ ધેન. ટીએચ પછી ઈ ધેમ. ટીએચ પછી ઈ ધીઝ. ટીએચ પછી ઈ ધેમસેલ્વ્સ. ટીએચ પછી ઈ ધેરફોર. ટીએચ પછી ઈ ફાધર. ફાધર નો કે ફાથર. રેડી? આમાં આનો તમે થ નો ઉચ્ચાર કરતો થ, થે, થેર, થેર. કેવું લાગે? મધર, બ્રધર, કારણ કે ટીએચ પછી ઈ. ટુગેધર, ટીએચ પછી ઈ. આઈધર, ટીએચ પછી ઈ. કેવો મજા આવી ને? આ કેટલાને ખબર હતી રૂલ? હે, તમને ખબર હતી? નહોત ખબર? આવા તો બધાય નિયમો લઈને આવવાનો છું. આવા બધાય નિયમો લઈને આવવાનો છું. તમારે આખે વોકેબ શો આખો ફોલો કરવાનો છે. હજી આગળના 2 લેક્ચર 3 લેક્ચર નથી જોયા તો જોઈ લ્યો સાહેબ. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, સર્ચ કરીને એની પ્લેલિસ્ટ બનાવી દીધી છે. એક વખત જોઈ લ્યો, પહેલેથી જોવા માંડો એટલે દરેક ડાઉટ્સ ક્લિયર થઈ જશે. અને સાથે સાથે 60 દિવસની જે પ્રેક્ટિસ માટે મતલબ બધું આવી જાય, પ્રેક્ટિસ આવી જાય, સ્પોકન ઇંગ્લિશ આવી જાય, બેઝિક થી એડવાન્સ લેવલનું એ સિરીઝ ફ્રીમાં આપણી યુટ્યુબ ચેનલ પર ચાલે છે. તો એ પણ જોતા રહેજો. એમાં પણ લેક્ચર્સ વયા ગયા છે, જોઈ લેજો. હજી સુધી નથી જોયા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈ આવો ને સાહેબ. હે, પ્લેલિસ્ટ મૂકી દીધી છે. અને હા, આમ જો ABCD થી સ્ટાર્ટ કર્યું. જે લોકો આ ફર્સ્ટ ટાઈમ, બાકી બધા લોકો જોવે જ છે એને નહીં, બાકી જે જોવે છે એ તો મતલબ મજા જ આવે છે કે નહીં? ચલ રેડી? તો બધાય શબ્દ તમે જોઈ લ્યો. ટીએચ પછી છે એટલે એનો શબ્દનો ઉચ્ચાર ધ થાય. બટ સાહેબ અપવાદ કહું એની પહેલા આ બધી વસ્તુઓ પાછી આમાં રિટર્ન ફોર્મમાં તમને મળી જશે. દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુકમાં આ બધી વસ્તુઓ તમને મળી જવાની છે. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. આ નંબર છે, નંબર ઉપર ફોન કે કોલ કે મેસેજ કરી અને તમે આ બુક મંગાવી લેજો સાહેબ. હજારોની સંખ્યામાં લોકો અત્યારે ઓર્ડર કરી રહ્યા છે અને અંગ્રેજી શીખી રહ્યા છે સાહેબ. રિવ્યુ જોજો તમે, આ બુકના રિવ્યુઝ જોજો. આપણે ઇન્સ્ટાગ્રામ પર કે વોટ્સઅપ ચેનલ પર બધી જગ્યાએ મૂકીએ છીએ. એક વખત જોજો, તમને વધારે ખ્યાલ આવશે. આ નંબર આપેલો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે ઓર્ડર કરી શકો છો. તો ઓર્ડર કરી દેવા નમ્ર વિનંતી. ચલો, અને હા, એની જ પ્રેક્ટિસ માટેની એક બુક આપણે ઓલરેડી હમણાં જ હજી લોન્ચ કરી છે. 129 રૂપિયાની પ્રાઇસ છે. 19 માર્ચ સુધી જ આ પ્રાઇસ છે. પછી આ પ્રાઇસમાં વધારો થઈ જશે. QR કોડને સ્કેન કરી અને આ બુક છે એ મંગાવી લેજો. 129 રૂપિયા પેમેન્ટ ટ્રાન્સફર કરી દો. પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દો. તરત જ આ બુક તમને PDF સ્વરૂપમાં, ભાઈ આ PDF સ્વરૂપમાં છે તો તમને મોકલાવી દેવામાં આવશે. તો ખાસ અથવા તો વિજય નાકે ગુરુ ઓફ ગુજુ નામની એપ પરથી પણ તમે લઈ શકો છો. અને હવે અપવાદ, જો આપણે નિયમ એવો ભણ્યા કે ટીએચ પછી ઈ હોય ને તો જ આનો ઉચ્ચાર ધ થાય. પણ જો ટીએચ પછી આઈ છે તો પણ આનો ધીસ જ ઉપયોગ થાય, થીસ નથી થતો, ધીસ. તો આ રહ્યા ને આ બધા છે ને આ એના અપવાદ છે કે જે ટીએચ પછી ઈ નથી છતાંય ટીએચ નો ઉચ્ચાર ધ થાય છે. ધેટ, ધોઝ, ધો, અલ્ધો, ક્લોધિંગ, રિધમ, હેલ્ધી અને વર્ધી. રેડી? તો આટલા અપવાદ છે. સ્ક્રીનશોટ પાડતા જાજો એટલે તમને ખબર પડે. હા, આની PDF મોકલાવી દઈશ પણ 2000 લાઈકનો ટાર્ગેટ પૂરો થાય પછી. ચલો, એના પછી બીજો નિયમ જે આપણે હતો કે જ્યારે કોઈ પણ વર્ડમાં ટીએચ પછી ઈ સિવાયનો કોઈ પણ અક્ષર આવેલો હોય તો ત્યારે ટીએચ નો ઉચ્ચાર થ થાય છે. જો અહીંયા ટીએચ પછી નથી એટલે થિંક, ટીએચ પછી યુ છે ઈ નથી એટલે થર્સડે, પછી ટીએચ પછી નથી એટલે થર્સ્ટી, થ્રો ટીએચ પછી નથી, ટીએચ પછી નથી એટલે થીક, ટીએચ પછી ઈ નથી એટલે થંબ, ટીએચ પછી ઈ નથી એટલે થેન્ક, ટીએચ પછી ઈ નથી એટલે થિન, ટીએચ પછી ઈ નથી એટલે થ્રી. સાહેબ આર્યા
અરે એની બાજુમાં જ જોવાનું હો ભાઈ. પાછા કે છે આ તો આ બે એક છે, એક નહીં. અરે એની એક્ઝેક્ટ બાજુમાં હોય ત્યારે જ આ નિયમ લાગુ પડે. પછી 30, થ્રુ, થોન, થંડર, થ્રેડ, થિંગ, 1000, બાથ. તો બધાય શબ્દોમાં તમે જોઈ લ્યો તો બધાય શબ્દોમાં ટીએચ પછી ઈ નથી, એટલા માટે એનો ઉચ્ચાર થ થાય છે. મજા આવી? લાઈક કરો કરો કરો. આવા જ વિડીયો જોવા માટે આ સબસ્ક્રાઇબ કરેલી રાખજો સાહેબ, મજા આવવાની છે. મળે કે આવા નિયમો અંગ્રેજીના હેલું કરી દો કે નહીં, ભૂગા કાઢી નાખું સાહેબ, તમે બસ જોડાયેલા રહ્યો. અને સાહેબ હવે એના અપવાદ આપો એની પહેલા સાહેબ આ બે બુક પીડીએફમાં નથી લીધી, લઈ લ્યો સાહેબ. હું તમને કહું છું આ બધી વસ્તુ સાહેબ મટીરિયલમાં કેવું હશે, આવું ફ્રીમાં આટલું આપતો હોય મટીરિયલમાં કેવું હોય, તમે ખાલી વિચારો જ ખરા સાહેબ. ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક 99 રૂપીસ પ્રાઇસ છે. અત્યારે જ ઓર્ડર કરી દો, QR કોડ ઉપર 99 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો, તરત જ બુક તમને મોકલાવી દેવામાં આવશે. સાથે સાથે 7000 થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો છે. 149 રૂપિયા પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરી પેમેન્ટનો ટ્રાન્સફર આ નંબર ઉપર મોકલાવી દો, તરત જ તમને એ બુક પણ મોકલાવી દેવામાં આવશે. વિજય નાક્યા ગુરુ ગુજ્જુ નામની એપ છે, ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી પણ મળી શકશે. અપવાદ શબ્દો છે થના, તો કે ભાઈ ટીએચ પછી ઈ, તો આને શું વચાય? જો ટીએચ પછી ઈ છે તો આને ધ વચાવવો જોઈએ ને, બટ ટીએચ પછી ઈ છે છતાંય આને થ વચાય છે. તો થિયરમ, ધીયરમ નો વચાય. થિયરમ, થિયોરી, થિયેટર, થીમ, થર્મલ, થેરાપી, થર્મોમીટર, પેન્થર. તો આ બધા શબ્દો આટલા અપવાદને ખાસ યાદ રાખી લેવાના, એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તો આ બધા શબ્દોમાં ટીએચ પછી ઈ છે છતાં એનો ઉચ્ચાર થ જ થાય છે. તો બંનેના અપવાદ અને બંનેના નિયમો જોઈ લીધા. બસ હવે આ કોકને પૂછજો, કોઈને જેમ આપણા વિડીયો નથી એ ભાઈ તમને ખબર ટીએચ નો ઉચ્ચાર ક્યારે થ થાય ક્યારે દ થાય તમને ખબર? હું શીખડાવું. જો આવું બધું આપણી ચેનલ ઉપર આવતું જ રહેશે સાહેબ. હજી તો આ શરૂઆત છે, જોવો તો ખરા. બધા નિયમો મારે તમને આપી દેવા છે, બધું રેડી છે, પરફેક્ટ છે. તમારે ખાલી સપોર્ટમાં આપણી મતલબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું છે અને તમારે શેર કરવાનું છે. આટલું કરશો અને એક કમેન્ટ સેક્શનમાં લાલ હાર્ટ અને એક કહેવાનું કે મોજ આવી ગઈ. હા મોજા એ એટલે મૂકી દે, મજા જ આવી જાય. રેડી? અને સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ બેચ, ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે 24 માર્ચથી. બરોબર છે? એટલે ખાસ રજીસ્ટ્રેશન કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને ફક્ત 20 વિદ્યાર્થીઓ છે, બેચ ચાલુ થવાની છે. નંબર ઉપરથી કોલ કરીને તમે મતલબ એડ્રેસ ઉપર પહોંચી શકો છો, અથવા તો તમે ફોન કોલ કરી તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે આવી જજો. ધોરણ 8, 9, 10, 11, 12 સાયન્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ તેમજ બધી વસ્તુ સ્કૂલ પ્લસ કોચિંગની સુવિધા આપણે આપવા જઈ રહ્યા છે નેક્સ્ટ યરથી. મતલબ કે હવે અત્યારથી જ એડમિશન ઓપન જ છે. હોસ્ટેલ ફેસિલિટીઝ અવેલેબલ છે. રાજકોટ, વડોદરા, સુરત અને અહેમદાબાદમાં આપણા સેન્ટર્સ ઓપન થઈ ગયા છે. તો આવી જજો. ઓકે ચલો, અને મળવા આવી રહ્યા છીએ અમે. તો તમે આવશો ને રાજકોટમાં 20 તારીખે? રાજકોટ વાળા તો આવી જ જાજો, બધા લોકો રાજકોટ વાળા 20 તારીખે તમારે ફરજિયાત આવવાનું છે. ભાવભર્યું આમંત્રણ છે. આપણે મળીએ, વાતચીત કરીએ, મજા જ આવવાની છે. અમદાવાદમાં 29 માર્ચે આવીએ છીએ, પાલનપુરમાં 13 એપ્રિલે આવીએ છીએ, વડોદરામાં કમિંગ સૂનમાં જ આવીએ છીએ, અને મહીસાગરમાં 26 એપ્રિલે પણ આવીએ છીએ, અને ભુજમાં પણ અમે આવ્યાના છીએ, પણ તારીખ આવશે. પણ તમારે એક બીજી વસ્તુ શું કરવાની ખબર? ફ્રીમાં અંગ્રેજી શીખવું છે, મટીરિયલ સાથે બધું ડીપમાં બધું. તમે છે ને આ નંબર આ એક સેવ કરી લ્યો, આમાં એક મેસેજ કરી દો, વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ, બસ એટલું કરી લો. ટેલિગ્રામ પર ચેનલ જોડાઈ જાઓ, અને એક આપણા વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દો. એટલું તમારે કરી દેવાનું છે. અને ઓફરનો લાભ લઈ લેજો સાહેબ. 19 માર્ચ સુધી જ આ ઓફર છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, અને કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લ્યો. પછી કહેતા નહીં આવો મોકો મળવાનો નથી. તો અત્યારે જ આ મોકોનો લાભ લઈ લેજો. રેડી? અને વોકેબ્સો કેવો લાગ્યો લેક્ચર એ તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દયો ઝડપથી. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં, અને ત્યાં સુધી વિડીયોને લાઈક કરતા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.